લાખો પુણ્યાત્માઓ આરાધના કરતા હશે. અત્યારે આપણે અહીંયા એક ઓછા વર્ગમાં હોવા છતાં સામૂહિક રૂપે લાખો લોકોની સાથે છીએ. એ કોઈ પણ ગામમાં હોય, નગરમાં હોય, શહેરમાં હોય, વિદેશમાં હોય, દેશમાં હોય, પણ અમે અત્યારે એ લાખો લોકોની સાથે છીએ. અમારો પક્ષપાત એ લાખો લોકોની સાથે છે. અમારી આરાધના એ લાખો લોકોની સાથે છે. અમારી ઉર્જાનું ઐક્ય એ લાખો લોકોની સાથે છે. વિજ્ઞાનમાં બહુ સારી રીતે એવા સિદ્ધ કરી છે કે બીટા, આલ્ફા, થીટા, ડેલ્ટા એ જે મનની 4 અવસ્થાઓ છે, એમાં જ્યારે એક સાથે 1000 વ્યક્તિ કોઈ વિચાર કરે તો એ થીટા લેવલ થઈ જાય છે. આલ્ફા લેવલની વાત, બીટા લેવલની વાત એવી છે કે એની કોઈ વ્યવહારમાં વેલ્યુ નથી, ખાલી બસ બોલચાલ, ક્રિયા, વ્યવહાર ચાલે એટલું જ. આલ્ફા લેવલ એવું છે કે એનાથી માણસના સબકોન્શિયસ માઇન્ડમાં કમાન્ડ પડે છે. પણ થીટા લેવલથી સુપર માઇન્ડ નિર્માણ થાય છે. શું થાય છે? સુપર કોન્શિયસ નિર્માણ થાય છે થીટા લેવલથી. અને જ્યારે 1000 લોક, 1,00,000 લોક એક સાથે એક વિચાર કરે એટલે આખા વિશ્વના વાઇબ્રેશનને બદલાવવું પડે છે. આ સુપર કોન્શિયસ, સુપર માઇન્ડ થીટા લેવલે નિર્માણ થાય છે. અમુક સરકારમાં કાયદા હોય ને નંદકાંતભાઈ, કે આટલા લોકોની સહી આવે તો મંજૂર કરવું હોય નહીં. અમારો સંઘ છે એમાં 500 લોકો સહી કરી આપે તો એ કાયદો બની જાય. સરકારમાં હોય આટલી સહી આવે તો એ કાયદો બની જાય. એમ વિશ્વની વ્યવસ્થાનો કાયદો છે. લાખ લોકો એક સાથે એક વિચાર જો કરે તો કુદરતને પલટાવવું પડે, વ્યવસ્થાને બદલાવવું પડે. આ વિજ્ઞાન સિદ્ધ કરે છે અને એને થીટા લેવલ કહેવાય છે. એટલે આજે આપણે સૌથી પહેલા એ નિર્ણય કરીએ છીએ કે અમે લાખો લોકોની સાથે છીએ. મારા એટલાથી કાંઈ નથી થવાનું, બધા ભેગા મળીને આરાધના કરીએ. એક ને એક 2 થાય, એકની બાજુમાં એક મૂકો તો જે 11 થાય. એવી રીતના ભેગા મળીને કરવાથી અનંત ઘણું પુણ્ય વધે છે. સામૂહિક આરાધના અમારે કરવી છે. સામૂહિક પાપો તો ઘણા કર્યા છે, આજે સામૂહિક આરાધના કરવી છે. આજે મારું એક આંબેલ, આજે મારો એક જાપ, મારું એક ધ્યાન એટલું કામ નહીં કરે જેટલું આજે લાખો લોકોની સાથે હું કરીશ એ કામ કરશે. ન માત્ર આજે લાખો લોકો કરે છે, ચૈત્રી હોળીમાં, ગઈ આસો હોળીમાં, એની પહેલા આસો હોળીમાં, એની પહેલા આસો હોળીમાં, કારણ કે આ શાશ્વતી હોળી છે. કેવી છે? એટલે એક અપેક્ષા એ પર્યુષણ પર્વ કરતા પણ આનું વધારે મહત્વ છે. આ શાશ્વતી છે, સદાને માટે. આ શાશ્વતી ઓળીની આરાધના થતી જ આવે છે. તો જ્યારે આજે હું પ્રતિક્રમણ કરું છું, આજે હું દેવવંદન કરું છું, આજે હું આયનબિલ કરું છું, ધ્યાન કરું છું, આજે કરું છું, ત્યારે એ પૂર્વકાળમાં પણ લાખો કરોડો અનંત લોકોએ કરી છે. એ બધાનો મને સાથે સહકાર મળે છે. એ બધાનું ઉર્જા વલાય એ મને મળે છે. જેમ રોજ સવાર પડે વાતાવરણ અલગ હોય, બપોરનું અલગ હોય, સાંજનું અલગ હોય, એવી રીતના હોળીના દિવસો એક એવી સવાર છે, એનું વાતાવરણ અલગ જ હોય. મારો તો અનેક વર્ષોનો અનુભવ છે ભાઈઓ. ઓબ્ઝર્વેશન તમે પણ કરો. તમે રોજ જતા હો દેરાસરે, આજે જાઓ, તમારું ચૈત્યવંદનમાં થોડુંક બદલાશે, ભાવ ભૂમિકા ચેન્જ થશે, સ્તવન બોલતા કંઈક બદલાશે, ભૂમિકા બદલાશે. આ તમે ઓબ્ઝર્વેશન કરજો. આ મારું ઓબ્ઝર્વેશન છે. આજના દિવસે આંબિલ એકાદશનું પ્રતિક્રમણ કે દેરાસર, ચૈત્યવંદન, સ્તવન
આજે 9 ચૈત્યવંદન કરવાના હોય, 9 જિનાલય જુહારવાના હોય. કેટલા પુણ્યવાનો આજે આંબે, એક ધાનના આંબે, એક દ્રવ્યના આંબે, અને જે ચક્રજી હોય અને પછી એની જે આરાધનાઓ શરૂ થાય, કોઈની આરાધના 1 વાગે પતે ને કોઈની આરાધના 2 વાગે, 3 વાગે ને 4 વાગે આરાધના પતે. એવી અદ્ભુત આરાધના શાંતિથી કરવા વાળા લાખો લોકો અત્યારે શરૂ થઈ ગયા છે. એ બધાની સાથે થઈ ગયા આપણે અત્યારે. બને તો આજથી આંબેલ કરીએ, આંબેલ જ કરીએ. બને તો એક ધાનના આંબેલ કરીએ, એક દ્રવ્યના આંબેલ કરીએ. આંબેલનો શબ્દનો અર્થ શું છે? આંબેલ એટલે શું? આંબેલ એટલે શું? આંબેલ એટલે આચામ્લ. આચામ્લ એટલે આચમન કરવું ખાલી. શું કરવાનું છે? હા, આચમન કરવાનું છે ખાલી. આચમન એટલે શું? થોડું કપામાં આવે ચુલ્લું ભરે, આચમન કરવાનું છે. આંબીલ આચમન છે. મોટા ભાગે મધ્યપ્રદેશમાં આજે પણ જેટલા પણ આંબેલ ખાતા હોય એ બધા આંબેલ ખાતામાં અલુનું હોય ને હોય. તો કહું છું, જયપુરમાં, એમપીમાં મોટા ભાગે આંબેલ ખાતામાં મીઠા વગરના જ આંબેલ થાય છે. આ ગુજરાતીઓએ બધું વાટવાળ્યો છે. લગભગ આપણે ત્યાં આંબેલ વગરનું થાય જ નહીં, મીઠા વગરનું થાય જ નહીં. કોણ ખાય મીઠા વગરનું? આ આંબેલ ખરેખર તો મીઠા વગરનું છે. આ મીઠું જ ના આવે, સૂંઠ ક્યાંથી આવવાની? અમારે તો મીઠું હોય ને સૂંઠે હોય ને કાળા મરી હોય, કોઈ ચટણી બનાવે પાછી એની, હે ને? જીરાડું બનાવે. આ સ્પેશિયલ જીરાડું, આમ ચટણી બનાવે, જીરાડું બનાવે. હા, મેથીનો મસાલો બરાબર છે. અરે આગળની વાત કહું તો હવે તો નવું છે, એમાં આમળા નાખે. આમળા, હા. ક્યાંક ક્યાંક આ ક્યાં શરૂ કર્યું તમે લોકો? ધ્યાન રાખજો, મહેરબાની કરજો. એટલે મૂળ વાત પર આવો. જો વધતા 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 સાહેબ ક્યાંય એનો એન્ડ નહીં આવે, વધતું જ જાય. મન તો લાગે જવાનું. મીઠા વગરનું આંબે. ધન્યવાદ છે મહાપુરુષોને આજના દિવસે મીઠા વગરના, અલુના, એક દ્રવ્યના, એક ધાનના અને એક દ્રવ્યના, અને એ પણ પાછળ અવટના પચખાને. અને કેવું આચામલા કરશે? તો કે તપેલીમાં આજે શું લેવાનું? કયું દ્રવ્ય છે આજે? સફેદ ચોખા ભાત. ભાત કેવા? મીઠા વગરના, ઘી વગરના. અને એ નાખવાના ક્યાં? પાણીમાં. ભાત નાખ્યા પછી 4 આંગળ પાણી ઉપર હોય. એ પાણીને, પાણીમાં ભાતને મસળી નાખે, પછી આચમન કરે, પી જાય. આ મૂળ પદ્ધતિ અત્યારે પણ આવા આંબેલ થાય છે. હા, સાધુ ભગવંતોમાં તો ઘણા થાય છે. હા, ઘણા થાય છે. અમે કરેલા છે એવા આંબેલ, અમને ખબર છે કેવા આંબેલ થાય. તો આજે કેટલા લોકો અવટના પચખાને કરતા હશે? સાહેબ, તમે સાચું કહું છું, એ કરવાનો એક અનેરો આનંદ હોય છે. હું તમને મારો અનુભવ કહું છું. મેં એવી ઓળી કરેલી છે, એમાં એક બાજુ ગરમી લાગે. ચૈત્ર મહિનામાં ઓળી કરેલી હતી, અનેક વાર કરી છે. ચૈત્ર મહિનામાં તો કેવી ગરમી લાગે. અવટના પચખાને ઠામ જોવ્યા, પચખાને હોય મને ઠામ જોવ્યા કરવાના. સર, કાયાને કષ્ટ નથી. હા, ગરમી લાગે છે, શરીરમાં આગ લાગે છે, અને ક્રિયાઓ કરતા 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 સવારનું શરૂ કર્યું હોય અમે,
આમ 4 વાગે બધી ક્રિયાઓ પતે, પછી શ્રીફલાસે વાંચતા હોઈએ, જયાસો જુહારતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, અને એમ કરીને સરાસર 4 વાગે એટલે આવી રીતના આછામલા કરી લઈએ અને પાણી પી જોઈએ વખતે બસ થામજો યાર, પછી પાણી પીવાનું નહીં. પછી જે દશા નિર્માણ થાય છે, અનાદિકાળના કુસંસ્કારોથી આમ મુક્ત છીએ આપણે, એવો આપણને અનુભવ થાય છે. આવા લાખો લોકો ઓડીમાં, ઘણા લોકો આવા આંબેલો પણ કરતા અને કરે છે. એની અનુમોદના કરીએ, પક્ષપાત કરીએ. આ દિવસોમાં ક્યાંય અમે કોઈ એવું ખોટું ખાવાનું, બહારનું ખાવાનું, અથવા લીલોતરી ખાવાની, અથવા મોજ મજા કરવાની, આ બધા બંધ કરીએ. આપણે આ બધું બંધ કરીએ. આજનો દિવસ અરિહંત પત્ની આરાધનાનો છે. સાહેબ, તમારી માં તમને ગમે એટલું તમને ચાવતા આવડતું હોય, પણ તમારી માં બનાવી ના આપે તો? તમને ચાવતા આવડે છે પણ માં બનાવી ના આપે તો? મારા મોઢામાં ગયેલો કોળિયો એ મારા શરીરની સાતા, સ્વસ્થતા, દીર્ઘ જીવન માટે બહુ જરૂરી છે. પણ કયો કોળિયો મોઢામાં જાય છે? કયો કોળિયો મોઢામાં જાય છે? એક પુરુષનો આહાર 32 કમળનો હોય, સ્ત્રીનો આહાર 28 કમળ, નપુંસકનો 24 કમળ. આવ્યું આગળ આપણે 28 કોળિયા. કયા કોળિયા? એ કોળિયા કેવા છે? એમાં શું છે? રોટલી છે, ઘઉંની છે, જુવારની છે, રોટલો બાજરાનો છે, કયું છે? શાક છે, મગ છે, શું છે એની અંદર? એ ઘી કયું છે? એ દૂધ કયું છે? હા, એ દહીં કયું છે? આ બધી વસ્તુઓ ઉપર વિચારણા કરે. એવી રીતે અહિંસક અને યોગ્ય કેલેરી વાળો તમારા અધ્યવસાયને સારા બનાવનારો એવો કોળિયો તમારી માં બનાવીને આપે છે. તમને ખાતા આવડતું હોય એનાથી કામ ના પતે. તમારી માં મુસલમાન હોય તો? તમારી માં મુસલમાન છે તો કયો કોળિયો આવે? તમારી માં જૈન નથી, કયો કોળિયો આવે? તમારી માં જૈન છે, કયો કોળિયો આવે? વિતરાગ મારી માં છે, અરિહંતે મારી માં છે. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ જુઓ, આત્મના વ્યક્તિ આત્મજ્ઞાનેન આત્મના તદેવ તસ્ય ચારિત્રમ તજ જ્ઞાનમ સુદર્શનમ. આ શ્લોક આપણો જ છે, આગમનો શ્લોક છે. આનો કેવો કરે? ભાઈ આત્માથી આત્મામાં જાય તો જે કરવાનું છે એ આત્માએ કરવાનું છે, આત્મા થકી કરવાનું છે, આત્મામાં કરવાનું છે. અરિહંતો બહાર છે, સિદ્ધ બહાર છે, પરમેષ્ઠીઓ બહાર છે. તો બહાર જે પરમેષ્ઠીઓ છે એ આપણે ક્યાં કામના છે? આપણે મૂકી દેવાના છે એમને. મને કોઈ અવગુણી જોઈએ, સદગુણી જોઈએ. બહાર છે આપણી. માત્ર ને માત્ર અંદર જઈને અંદર કામ કરો. ભાઈ, તારી વાત સાચી, એ વાત કે ના પાડતા નથી. આ વાત કેવી છે? અંદર જઈને અંદર જવું કેવી રીતે, અંદર લઈ જવું કેવી રીતે, એ તમને કોણ શીખવાડશે? તમારા મોઢામાં, બરાબર સમજો મારી વાતને, હું લાંબી વાત નહીં કરું અત્યારે. તમારા ઉપયોગને તમારી ભીતરમાં લઈ જવાથી તમને આત્મદર્શન થાય. તમારા ઉપયોગને તમારામાં લઈ જવાથી આત્મ અનુભવ થાય. તમારો ઉપયોગ તમારામાં જાય તો કર્મક્ષય થાય. તમારો ઉપયોગ તમારામાં જાય તો તમને સહાયક સમ્યક્ત્વ થાય. બધું બરાબર છે, વાત સાચી. ઉપયોગ એટલે કોળિયો. મારી વાત જ્યાં સમજજો. ઉપયોગ એટલે તમે અંદર કયો ઉપયોગ લઈ ગયા ભાઈ? કયો ઉપયોગ લઈ ગયા અંદર?
હું આત્મા છું, હું આત્મા છું એટલે હું પણ એટલે શું? મને કહો, કોળીઓ બનાવતા વાર ખાવામાં વાર લાગે? કેટલી વાર લાગે? એક કોળીઓ બનાવવા કેટલી વાર લાગે? રોટલી ને શાક બે વસ્તુ છે, કેટલી વાર લાગે? અરે ખેતર લેવું પડે, ઉપજાવ લેવું પડે, હા, ચકાસણી કરવી પડે, પછી એને ઉપજાવ વધારે કરવું પડે, પછી યોગ્ય સમયે વાવવું પડે, સાચવવું પડે, હા, સિંચન કરવું પડે, હા, ઉગાડવું પડે, રક્ષણ કરવું પડે, લણવું પડે, કેટલું બધું છે સાહેબ. ખાતા વાર લાગતી નથી, બનાવતા વાર લાગે છે. આ બનાવવાનું કામ મારા પરમાત્માએ કર્યું છે. માં બનાવીને આપે છે, અરિહંત મારી માં છે, એ બનાવીને આપે છે. એક વચન જ વાળું શું થાય? અરિહંત મારી માં છે, એક વચન જ વાળું કરી આપે. સાહેબ, પ્રદેશી રાજા જેના હાથ સદા લોહીથી ખરડાયેલા રે, મારા રાજ્યમાં સાધુ એન્ટ્રી નહીં, અને કામુકતા સ્ત્રીઓ રાણીઓને ભોગવવા માટે અતિશય, આ બધું હોવા છતાં એકવાર ખાલી કેસી ગણધર મહારાજનો ભેટો થયો. બધાને ખ્યાલ છે વાર્તા, ચિત્રો સારથી ને વગેરે વગેરે. હા, એકવાર કેસી ગંધર મહારાજનો ભેટો થયો, જેના હાથ સદા લોહીથી ખરડાયેલા, આત્મામાં ક્યારેય માનતો નહીં, અને 5 ઇન્દ્રિય ભોગ વિપુલ ભોગવતો એવો વ્યક્તિ. એક જીન વચન મળ્યું, ચિત્ર સારથીના કારણે એકવાર એને વાણી સાંભળી, એવું સમાધાન થયું. ઔષધશાલામાં ઔષધ રાણીએ એકાસ્તામાં ઝેર આપ્યું. પિતા ખ્યાલ ખુલી ગયો કે રાણીએ ઝેર પોતાની પત્ની સૂર્યકાંતા કામ ભોગની વાંછા કરે છે, પણ પદેશી રાજા કામ ભોગ ભોગવતો નથી. પત્નીની ઈચ્છા હોય એટલે સંસાર ચલાવવો એવું નથી. યાદ રાખજો, યાદ રાખજો. પત્નીની ઈચ્છા હોય, માતાની ઈચ્છા હોય એટલે સંસાર ચલાવવો. બહુ અદ્ભુત વૈજ્ઞાનિક વાત છે. ખ્યાલ આવે છે? હાલી ખેડૂત ઘરમાં 6 વ્યક્તિ કમાઈને સાંજે ઘરે જાય તો રોટલા ખાય. દિવસમાં એકવાર ઘરમાં આ 5 દીકરીને પત્ની, આ 6 જણા કમાઈને જાય તો સાંજે રોટલા ખાય. એ ન જાય તો ભૂખ્યા રહે. આવી ગરીબી. ગૌતમ સ્વામી ઉઠાવે ને, ઉઠાવે કે નહીં? લઈ ગયા ને, કયું પૂછી આવો. આની ભીતરમાં કારણ છે, બહુ દેખાય સ્પષ્ટ છે. ભીતરમાં કારણ છે. પાણીમાં જીવ ખરા કે નહીં? અગ્નિમાં, વાયુમાં, ઝાડપાનમાં, તારા સંસારમાં રહેવાથી બહુ સ્પષ્ટ વાત છે. આપણી બુદ્ધિ અલ્પ છે. આ મારી માં, આ મારો બાપ, આ મારો કાકો, આ મારી દીકરી, આટલી બુદ્ધિ અલ્પ છે. આગળ સ્પષ્ટ કહે છે, આ જેટલા ઝાડ છે, પાન છે, પૃથ્વી છે, પાણી છે, અગ્નિ છે, માનવ છે, પુરુષ છે, સ્ત્રી છે, આ બધા અનંતી વાર તારી મા બાપ થયેલા છે. અનંતી વાર તે આ મા બાપ દુઃખી કરેલા છે. જો આજે તું નહીં નીકળે તો બધા ફરીથી તારા મા બાપ થશે. અનંતી વાર પાછો તું એને દુઃખી કરશે. આ મારી વાત વૈજ્ઞાનિક છે. આ મારી વાત વૈજ્ઞાનિક છે. આઈ એમ બાઉન્ડ. હું તમને પુરવાર કરવા તૈયાર છું, ચર્ચા કરવા તૈયાર છું. સાહેબ, સમાજની સમજ યાદ રાખજો. સમાજ એ છે જેની સમજ દસકે બદલાય છે, એનું નામ સમાજ છે. અમે સમાજનો ત્યાગ કરેલો છે. અમે સમાજનો ત્યાગ કરેલો છે. ખુમારીપૂર્વક કહું છું, સમાજમાં રહેવું પડે છે. એનો વ્યવહાર ચોક્કસ ચલાવીએ છીએ. દોષ લગાડીને પંચ લાવીએ છીએ. તો તમે આટલે વ્યાખ્યાનમાં આવો છો.
પણ સંપૂર્ણ બહિષ્કાર કરીએ તો આ શાસન આગળ ન વધે. પણ છતાં નિશ્ચયથી અમે સમાજથી પર છીએ, કારણ કે સમાજની સમજ પરિવર્તનશીલ છે. સમાજ ક્યાંય સમજતો નથી. કોઈ તરકો તો મને કહેજો પાછા. હા, હું તૈયાર છું. આઈ એમ બાઉન્ડ. સમજાનું? મહત્વની વાત છે કે પત્નીની કામ ઈચ્છા એનો પણ પદેશી રાજા ન્યાય આપતો નથી, કારણ કે હવે એને અનંતી પત્નીઓ કરી છે. જે પત્ની રાગ કરે છે એને રાગનું ભાજન થવાથી પણ એના પાપ બંધન નિહોર નરકનું મહેમાનનું કારણ બન્યું છે. આ પાકી સમજ છે, વૈજ્ઞાનિક વાત છે. જે માં મારા પર રાગ કરે છે એ માના મારા દ્વારા રાગથી દુર્ગતિ થાય એનું ભાજન બનું છું. જે પિતા ભાઈ બહેન એનું કારણ બનું છું. અને એના કારણે ઝેર આપ્યું, અને ઝેર મોઢે માર્યું, ખ્યાલ ભૂલી ગયો, આમાં આજે ઝેર અપાઈ ગયું છે. પરંતુ સેજ પણ જેના હાથ રક્તથી ખરડાયેલા રહેતા એને એના પ્રત્યે અભાવ ન થયો. ગયા ગૌશાળામાં પ્રમાણના કરી સંથારો પાત્ર ને સૂઈ ગયા. દ્વારપાલે જોયું, રાજા તપાસ કરતા ઝેર અપાઈ ગયું છે. રાજકોષની અંદર વસ્તુ છે એ લાવે તો ઝેર ઉતરી જાય, એટલે એ લેવા માટે દ્વારપાલ દોડ્યો. રાણીએ જોયું, અરે બાપ રે બાપ, આ જો આપશે તો આ જીવી જશે, જીવશે ખબર પડી જશે મેં ઝેર આપ્યું છે. હવે શું કરવું? રાણી જ્યાં ખબર પડી છે, દોડી સૂર્યકાંતા રાણી સુતેલા પછી રાજા હાય 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 હાય, શું થયું એમ કરતા હા કરતી હૈયે પડી. આમ વાળ વિખેરેલા હતા આમ માથા પર, અને પડી હૈયે નખ દીધો ગળામાં, અને એને પોતાના પતિના ગળામાં નખ દબાવી દીધી કે બચે જ નહીં. જ્યારે એ હૈયે પડે છે, નખ દબાવે છે, ત્યારે પણ એને એના પ્રત્યે અંશ માત્ર અભાવ નથી. સાહેબ, 5-15 વર્ષની અંદર આ માણસનું પરિવર્તન કોને કર્યું? એક જીન વચને કર્યું છે. આ જીન, આ આર્યન, એની આરાધનાનો દિવસ છે આજે. એ મારી માં છે. એ વાત મંજૂર છે નિશ્ચય નહીં કે કોળીઓ ચબાવો તો મારે જ પડે છે, ઉપયોગ મારી ભીતરમાં મારે જ લઈ જવો પડે છે. એ વાત 100% સાચી છે. ન હાથી ન ઘોડા વહાં પૈદલ ही जाना है, એ વાત 100% સાચી છે. પણ કયો કોળીઓ? બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. કયો ઉપયોગ? હું આત્મા છું એ કોળીઓ કે હું આત્મ તત્વ છું એ કોળીઓ? કયો ઉપયોગ? હું આત્મા છું એ ઉપયોગ કે હું આત્મ તત્વ છું એ ઉપયોગ? કયો ઉપયોગ? બહુ મોટો ફરક છે. હું આત્મ તત્વ છું એ જૈન શાસનનો અદ્વિતીય મોક્ષ માર્ગ છે, અને હું આત્મા છું આ દ્વિતીય બીજો જે નહીં પહોંચે એવો માર્ગ છે. જે નહીં પહોંચે, જે નહીં પહોંચાડે, ચડાવીને પાડશે એવો માર્ગ હોય તો હું આત્મા છું તે છે. આઈ એમ પ્યોર સોલ, આઈ એમ પ્યોર સોલ. બસ આ જ કર્યા કરશે, શાંતિ ઘણી મળશે ભાઈ, ઘણી મળશે. પણ ચડીને પડશે તે મોક્ષ માર્ગ છે. હું આત્મ તત્વ છું. વાત મહત્વની છે. ઉપયોગ એ કોળીઓ છે. એ કયો કોળીઓ? એ માં બનાવીને આપે છે. તું બનાવવા જઈશ નહીં ફાવે, નાનો છે તું બન ગંધર તીર્થંકર બન, તું બનાવને તું ખા. માનો કોળીઓ, એમ તીર્થંકર પરમાત્મા આપણને કોળિયા આપ્યા છે. આજે એમની 12 ઓગસ્ટ દ્વારા, 12 ખમાસમના દ્વારા, 12 સાથીઓ દ્વારા આજે એમની બધા આરાધના કરવાની હોય છે, એમનું ધ્યાન કરવાનું હોય છે કે હે પરમાત્મા,
આજે અમે ભીતરમાં તારા જેવા જ સ્વરૂપને લઈને બેઠેલા, આજે તારી ભક્તિ કરી તારા સ્વરૂપને યોગ્ય રીતે તારા વચન દ્વારા તારા સ્વરૂપને ઓળખી અને પછી એનો ઉપયોગ બનાવી મારી ભીતરમાં નાખું. હું પણ હરિભંગ છું એવો જ. બસ ત્યારે આજની આરાધના પૂરી થાય છે. આ રીતની આરાધના કરવી છે. તો આજે જે નિશ્ચિત સૂત્ર છે આપણે બોલ્યા બંધ થઈ ગયું છે. આજનું આગમ છે કયું? આપણે આગમ પણ લઈશું અને પદ પણ લઈશું. આજના આગમની અંદર એટલે જીન વાણી જીન વચન, અદ્ભુત જીન વચન તમને કહું છું. આજે અદ્ભુત જીન વચન માં લખ્યું છે કે હું એક આત્મા, સાંભળજો, હું એક આત્મા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ગુણનો માલિક, શુદ્ધાત્મા, અજ્ઞાનજન્ય વિભાવે કરીને કર્મોથી ઘેરાયો, સંસ્કારથી ઘેરાયો, આદતથી ઘેરાયો. અને જ્યારે સંસ્કાર, આદત અને કર્મોથી ઘેરાયેલો એવો હું શુદ્ધાત્મા જ્યારે 5 ઇન્દ્રિયના પદાર્થોને ભોગવવા જાઉં છું ત્યારે શું થાય છે? ઈશિત નામનું આગમ. નિશિથ એટલે રાત્રિ, મહાન છે એટલે મધ્યરાત્રિ. આ એવું આગમ છે જે રાતના કહેવાય, દિવસે કહેવાય નહીં. એવી ગુપ્ત વાતો મારાથી બોલાય પણ નહીં. એવી ગુપ્ત વાતો લખેલું હોય એને પણ મારે યોગ્ય રીતે રજૂ કરવું પડે. બધું બોલાય નહીં. કારણ કે છેદ સૂત્ર છે આ. 6 છેદ ગ્રંથો એ એવા પન્યાસ થયા પછી એને આ આજ્ઞા મળે એ પહેલાં એને આજ્ઞા મળતી નથી. પરિકર્મિત પરિણત બુદ્ધિ હોય એના માટે જ છે. હું શુદ્ધાત્મા, અજ્ઞાનજન્ય વિભાવે કરી, કર્મ સંસ્કાર આદતે કરી 5 ઇન્દ્રિય ભોગવવા તૈયાર થઉં છું ત્યારે શું થાય છે? જો આમાં છે ને પરમાત્મા સંસારનું જેવું સ્વરૂપ છે ને એવું બતાવે છે આપણને. આમાં તમારી લાગણીઓની કોઈ કિંમત નથી, યાદ રાખજો. મને ગમે, મને ભાવે, મને પાવે એવી જે આપણી લાગણીઓ છે એની આ વિતરાગની, વિશ્વની વ્યવસ્થિત વ્યવસ્થામાં કોઈ કિંમત નથી. એની કોઈ વેલ્યુ નથી. આટલું યાદ રાખો. સંસારમાં કોઈ આમ અરે બાબા આપો ને આવું શું કરો છો, રોવા લાગે ને તો દુનિયા રોવા લાગે સામે. એની આંખમાં આંસુ આવે અને બહુ રડે છે, આપી દો ને તો આ તમારામાં આવું બને. યાદ રાખજો. પણ વિશ્વની વ્યવસ્થામાં બહુ ચોખ્ખો શબ્દ કહી દઉં, લોહીના આંસુની પણ કિંમત નથી. આંસુ નહીં, આંખમાંથી લોહી પણ પડે ને સાહેબ, તમારું ભોગવવું જ પડે છે. ભોગવવું જ પડે છે. અને એમાં એક અંશ બાકી નહીં રહે. હા, 1% બાકી નહીં રહે. પૂરું ભોગવવું પડે છે. પૂરેપૂરું ભોગવવું પડે છે. એક બાકી ના રહે. વચ્ચે એક વાત કહી નહીં મેં કે આજે વિદેશમાં એવી દુકાનો ખોલી ગઈ છે કે સ્ટ્રેસ મુક્ત કરવા માટે. હવે ઘરમાં પત્ની ચકમક, દુકાનમાં શેઠ બોસ ચકમક, ત્યાં ગ્રાહકો ચકમક. હવે બધે ગુસ્સો થાય તો નહીં. પત્નીએ ચકમક ગુસ્સો કરવા જાય તો દિવસો બગડે, શેઠ દુકાન નોકરી બગડે તો થાય તો નહીં, દબાવી રાખે, પછી સ્ટ્રેસ થઈ જાય છે. તો સ્ટ્રેસ મુક્ત કરવા માટે વિદેશમાં એક નવી શોપ ખોલી છે કે તમારા શોપ પર જવાનું અને પછી પૈસા ચૂકવવાના તમારા શોપ પર, અને પછી તમારે ગુસ્સો કરવાનો, સામે ઉભેલા માણસ તમાચ મારવાની છૂટ. તમાચ મારો, પથ્થર મારો, આમ પાણી ફેંકો, એને ગાળો આપો, પેલા ક્રોકરી હોય એ લઈને આમ ફેંકો, દિવાલો પર ફોડી નાખો. આમ કરીને તમારો સ્ટ્રેસ બહાર કાઢો. આમ અડધો કલાક 5 કલાક જે એનો ગુસ્સો હોય આવી રીતે બહાર કાઢી નાખે. પછી જેવો બહાર જાય એટલે આગળ મળી જાય ને. એક ક્રોકરી 500 રૂપિયા, એક તમાચ 1000 રૂપિયા, એક ગાળના 25 રૂપિયા.
હા, એક પવાળું પાણી 100 રૂપિયા, લો ભાઈ ચૂકવીને જાઓ. એ પાણી હોય, ગાળ હોય, ક્રોકરી હોય, તમાચ હોય, ધૂળ હોય, ઢેફા હોય, જેટલું પણ હોય એનું પૂરેપૂરું ચૂકવી જવું પડે ને. કે બાકી રખાય? કે બાકી રખાય? કઈ બાકી રખાય નહીં. એવી રીતે સેમ ટુ સેમ જે અમે કરીએ છીએ એનું પૂરેપૂરું આપણે ચૂકવવું જ પડશે. ચૂકવવું જ પડશે. ચૂકવવું જ પડશે. બીજો કોઈ ઉપાય નથી ભાઈ. ચૂકવવું જ પડશે. તપ નામનો ધર્મ ચૂકવવામાં બહુ મોટી સહાય કરે છે, વાત અલગ છે, પણ ચૂકવવું તો પડશે ને. હા, તપ કરીને ચૂકવો, જપ કરીને, ધર્મ કરીને, ભોગવીને પછી ચૂકવવું તો પડશે. તો જીવે જે 5 ઇન્દ્રિયના વિષયો એની સામે ઉપસ્થિત થયા, હવે એ વિષયોને કેવી રીતે ભોગવ્યા છે, જેટલું ભોગવશે એટલું ચૂકવવું પડશે. કારણ કે તું તારો ભોગતા છે અને તું બહાર ભોગવી રહ્યો છે. હવે તને સ્પષ્ટપણે ભાન છે કે હું તો મારા જ્ઞાનાદિ ગુણોનો ભોગતા છું, અનંત આનંદનો ધામ છું, પરંતુ અત્યારે શરીર લેપાયેલો છું અને શરીરને મારે આ જેમ ગાડીમાં પેટ્રોલ નાખવું પડે એમ શરીરની અંદર એક પેટ્રોલ તરીકે મારે ખાવાનું નાખવું પડે, પીવાનું નાખવું પડે. એ રીતે શરીર સાથે પોતે રહે છે કે પછી મને ગમે છે, મને ભાવે છે, મને ફાવે છે? કઈ રીતે રહે છે? બહુ સ્પષ્ટ શબ્દ લખ્યા છે અહીંયા કે સૂતેલો સિંહ હોય અને એને હાથમાં લાકડી લઈ, સૂતેલો સિંહ હોય, હાથમાં લાકડી લઈ અને ભોંચા મારી છંછેડે તો સિંહ શું કરે? હા, જોયા કરે તમને, તમને ચાટે, એમ કરે તમને. હા, શું કરે? આ મોઢામાં જીભ છે એનો ઉપયોગ કરે કે દાંત છે એનો ઉપયોગ કરે? આગળ લખે છે કે તમારા ઘરમાં કોઈ સાપ આવી ગયેલો હોય અને તમે જેમ પપ્પા મમ્મીના પગ દબાવો, મર્દન કરો, એમ સાપને મર્દન કરવાનું થાય. શું થાય? ઉભાડો મારે. લખે છે તમારા ઘરમાં અગ્નિ પ્રજ્વલેલો હોય અને અગ્નિમાં ઘી નાખો તો થાય. એવી રીતે તમારી ભીતરમાં જ્યારે 5 ઇન્દ્રિયને ભોગવવાની ઈચ્છાઓ નિર્માણ થાય, 5 ઇન્દ્રિયના ભોગવટાની ઈચ્છા અંદર નિર્માણ થાય એટલે એક પ્રકારની આગ લાગી. જો બરાબર સમજીએ, સિંહ સૂતેલો હોય, પોતાની મેળે જાગે તો જંગલમાં ફરતો હોય, અથવા એને જે સાચવતો હોય એને ચાટે પણ ખરો, પણ પોતાની મેળે જાગે સિંહ તો માલિકને ચાટે, પરંતુ જો માલિક સમજે નહીં, લાકડી લઈ અને પહોંચે તો માલિકને પણ પાડી ખાય છે. કેટલી અદ્ભુત વાત બતાવી છે કે મારી ભીતરમાં 5 ઇન્દ્રિયના ભોગની કોઈ પણ ઈચ્છા જાગી તો એ જાગેલી ઈચ્છાનો હું જ્ઞાતા છું, એ ઉપજેલી ઉદયમાં આવેલી ઈચ્છાનો દ્રષ્ટા છું, અને તે રીતે એને એની રીતે જવા દઉં, એની રીતે એને વહેતી કરી દઉં, એની રીતે એને મુક્ત કરી દઉં, એની રીતે. એ રીતમાં જ્ઞાતાપણે પણ રીતમાં મુક્ત કરી શકાય, દ્રષ્ટાપણે પણ મુક્ત કરી શકાય, કથંચિત ભોક્તાપણે પણ મુક્ત કરી શકાય. કથંચિત શબ્દ વાપરું છું. કથંચિત ભોક્તાપણે પણ મુક્ત કરી શકાય. જ્ઞાતા દ્રષ્ટાપણે મુક્ત કરવું એટલે પાણીમાં પડીને ચોખ્ખા થવું, પણ ભોક્તાપણે મુક્ત કરવું એટલે કાજલની કોઠીમાં પડીને કાળા ન થવું. ખરા? જ્ઞાતા દ્રષ્ટાપણે મુક્ત થવું એટલે પાણીમાં પડી ચોખ્ખા થવું, ભોક્તાપણે મુક્ત થવું એટલે શું? કાજલની કોઠડીમાં પડીને ડાઘ ન લાગે, ચોખ્ખા રહેવું.
કેટલું અઘરું છે. સ્વયં જ્યારે એ પાંચ ઇન્દ્રિયના ભોગો ઉત્પન્ન થાય છે એને જ્ઞાતા પડે જવાનું. કારણ કે વૃત્તિ એટલે ઈચ્છાઓ. મારે ખાવું છે, પીવું છે, જોવું છે, જો ભોગવવું છે, વગેરે વગેરે વગેરે. વૃત્તિ એનો એક જ ધર્મ છે કે વૃત્તિ જવાના સ્વભાવવાળી છે. લખી રાખો. અંદરમાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિ જવાના સ્વભાવવાળી છે. આ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે હું વિજ્ઞાનનો મતલબ શું દીપુ? ત્રિકાલા બાધિત સત્ય. ત્રણ કાળમાં પણ જેને કોઈ બાધ ન થાય એવું સત્ય છે. અંદરમાંથી ઉત્પન્ન થયેલી તમામ વૃત્તિ જવાના સ્વભાવવાળી છે. એ જાય જ છે. જ્યારે એ કર્મ જઈ રહ્યું છે ત્યારે તમને એમ લાગે છે મને ભૂખ લાગી છે. ભૂખ લાગે છે શરીરને, આપણને લાગે છે મને ભૂખ લાગી છે. અને આપણે એ બ્રહ્મા આવી જઈએ છીએ કે શરીર હું છું એટલે ભૂખ પણ હું છું. મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. અને પછી મને ભૂખ લાગી અને મારે ખાવું છે. હું કોણ? હા, હું કઈ રોટલી ભરેલી ખાઉં? હું કઈ રોટલી કાચી ખાઉં? હા, હું તો આવો અહંકાર. આના કારણે આવું મરચું, આવું મીઠું, આવું આ બધી વસ્તુ આપણી અંદર ભળે છે કે નહીં? વિચારીએ આપણે, આવું આપણામાં થાય છે. એના કારણે શું થાય છે? જે વૃત્તિ, તમે 5 વૃત્તિ છે, એક એક્ઝામ્પલ, 5 યુનિટની વૃત્તિ છે એ જઈ રહી છે. બહાર જેવી આવી અને તમે પકડી લીધી, આ તો હું છું, જે તમે નતા. આ ભેદ જ્ઞાન છે. આ સમ્યક દશા પરમાત્માની માતા આપણને આપે છે. પરમાત્મા માતા આપણને આપે છે કે જીવ સમજ, આ ભેદ જ્ઞાન કર. વૃત્તિ ઉઠી તે કીધું આ તો હું છું, એમાં અહંકાર એડ કર્યો. અને પછી એને ભોગવવા માટે બ્રહ્મણાઓ આખું બજાર ઊભું થઈ ગયું. હું તો આવું જ કહું. અને પછી એને તું ભોગવે છે. જે 5 યુનિટ વૃત્તિ ઊભી થઈ હતી જવા માટે, એને તો જવું જ છે. યાદ રાખજો, તમામ પ્રકારના કર્મો એ પૌદ્ગલિક છે. એની વર્ગણાઓ છે. એને પોતાની વર્ગણામાં જવું છે. જેમ પિંજરામાં પૂરેલો સિંહ જંગલમાં રહેલી એની સિંહણ પાસે જવાની ઈચ્છા વાળો હોય, સતત ઈચ્છા વાળો હોય, એવી રીતે મારા પર લાગેલા તમામ કર્મો એ મહાવર્ગણામાં પહોંચી જવાના સ્વભાવ વાળા છે. એવા છે. ગમે ઈચ્છા ના હોય પણ મારા તમામ કર્મ એ વર્ગણાઓમાં જવાની ઈચ્છા વાળા, સ્વભાવ વાળા છે. એટલે એ જો તમે વૃત્તિ ઉઠી અંદરમાં ખાવા પીવા જોવા ભોગવવાની, અને એ વૃત્તિને તમે દ્રષ્ટા બનો, જ્ઞાતા બનો, તો એ તો ભાગવા જ માગે છે, જવા જ માગે છે. પણ આપણે મારી વૃત્તિ હું એડ કરી મીઠું મરચું અભરાવી જ્યારે ખાઈએ છીએ તો જે 5 વૃત્તિ ગઈ, જે ઉઠીએ જવાની જ યાદ રાખજો, જે ઉઠી તે જવાની જ છે. એ 5 ગઈ, પરંતુ મેં જે મમકાર કર્યો એના કારણે 500, 5000, 5 લાખ નવી મેં ઊભી કરીને અંદરમાં નાખી. 5ના બદલામાં આપણે 500 નાખી દઈએ છીએ બીજી. આમ જે કર્મ સ્વયં જવાના સ્વભાવવાળું છે એ કર્મને 10 ગણું, 1000 ગણું, લાખ ગણું કરી પાછા આપણે અંદર નાખીએ છીએ. એ વાત શું મૂકી? સૂતેલો સિંહ સ્વયં જાગે. સત્તામાં બનેલું કર્મ સ્વયં ઉદયમાં આવે અને જતું હોય જવા દે. પણ તમે ભોજપરાણો કરો. આજે ભૂખ લાગતી નથી, લાવ જરા ફ્રૂટનો ઉકાળો પી લો તો ભૂખ લાગે મને.
પાંચ ઇન્દ્રિયો નબળી પડે તો આનંદ થાય કે દુઃખ થાય? વિચાર. પાંચ ઇન્દ્રિયો, આંખે ઓછું દેખાય, શું થાય? દુઃખ થાય. ચશ્મા જલ્દી કરાવે છે આપણે, દયા આવી બરાબર પિક્ચર જોઈ શકાય, હા દુનિયા જોઈ શકાય. નરસિંહ મહેતાની પત્ની મરી ગઈ ને સાહેબ, તો એ મંદ મિથ્યાત્વમાં રહેલા નરસિંહ મહેતાએ વિચાર કર્યો છે, ભલું થયું સુખે બસું. વિચાર. તમારી ઇન્દ્રિયો શિથિલ બને તો સતત ચિંતા, વ્યથા, ઇન્દ્રિયો મજબૂત કરવી છે. ક્યાં વાત છે આપણી? નબળી પડી છે તો ભલું થયું. આ દુનિયામાં હું જોઉં છું, જોવાનું તો અંદર છે. આપણને આ ખ્યાલ પરમાત્મા બહુ પ્રેમથી આપણને કહે છે કે હે પુણ્યવાન, એક વાતને સમજ, જે વૃત્તિઓ જાય છે ને જવા દે, એના બદલે તું 5 જાય છે, 500 લઈ આવે છે, 5000 લઈ આવે. જેવો રાત, જેવું મરચું, જેવું મીઠું, જેવી આસન, અરે બાપ શું મજા આવી ગઈ, 5 લાખ ચાલ ને. 10 જણને કહેવા ગયા, અરે આજે તો યાર ચાલ ને 5 કરોડ કરી દઈએ આપણે. હા યાદ કરે, અરે એ દિવસે ચલો ને 5 અબજ કરી દઈએ આપણે. ફટાફટ વધતું જાય, ફટાફટ વધતું જાય. અને એક પાઈ ચૂકવવી પડે. જવા દઈએ આપણે 5 ઇન્દ્રિયોના વિષયોને. કદાચ મારે સુતેલા સિંહને જગાડવો પડે ને તો લાકડી મારીને નહીં, પંપાડી સિંહને પણ પપ્પીઓ કરવી પડે. એમ ધીરે ધીરે. તો જો કદાચ મારે ખાવું પડે, પીવું પડે, ભોગવવું પડે તો પણ કેવી રીતે ભોગવું છું? એનું નામ આંબિલ છે. આજે તપ છે. પરમાત્મા અદ્ભુત પ્રકારની વાતો આગમમાં જ આપણને કરે છે. થઈ ગયું. ચાલો, આ તો એક જ શ્લોકની વાત કરી. નિશિત નામનું આગમ છે. મુખ્યત્વે આ આગમ જે છે ને એ સાધુ ભગવંતોના જીવનમાં આવનારા દોષો એના પ્રાયશ્ચિત માટે આગમ છે. હું જો બોલું છું થોડુંક આમ ફેરવીને બોલું છું, તો મુખ્યત્વે એમાં બધી જ વાત, એક ચીજની વાત કે સાધુ. અને યાદ રાખજો, 45 આગમમાં એક 14 શરણ પહેરણા, આવું પચખાન અને આવશ્યક આ 3 આગમ એવા છે કે એમાં અમુક સાવકોને અમુક કરીને આપી શકાય છે આંબેડકર કરાવીને. બાકી બધા જ આગમ જે છે ને એ સાધુ માટે જ છે. આગમ સાધુ માટે જ છે. સાવકો મારે વાંચવા છે તો નહીં, કેમ? અમારા માટે ઘણું કામ છે. જે પુસ્તકો મા બાપ માટે હોય એ બાળકોએ નહીં વાંચવી. શું લાગે? હા, તમે તમારા બાળકોને કેમ સાચવશો? એક છોકરો છે ને આમ ટેક્સ્ટ બુકની અંદર આમ ઇન્ટરેસ્ટ વાંચતો હતો. મમ્મીને થયું કે હારો આટલા ઇન્ટરેસ્ટ પપ્પુ વાંચે છે. બાર જોડે તો પેલી ટેક્સ્ટ બુક છે સ્કૂલની એક્ઝામની, આટલા ઇન્ટરેસ્ટથી. મમ્મીને જો અડધો કલાક થયો બહુ વાંચી ગયો, પ્રેમથી વાંચે, પન્ના પલટા તું ધ્યાનથી વાંચે છે. મમ્મીએ બુક ખેંચી, જોયું તો બુકની અંદર બીજી બુક હતી. અને એ બુક હતી તમે તમારા બાળકોને કેમ સાચવશો. કઈ બુક હતી? તમે તમારા બાળકોને. હવે એ બુક કોના માટે હતી? કોના માટે હતી? કોણ વાંચી રહ્યું છે? યોગ્ય છે? તો અમારા માટે. ચાલો.